ગુજરાતમાં સિંહોની સંખ્યા થઈ 891। 5 વર્ષમાં સાવજની સંખ્યામાં 271નો વધારો ગુજરાત માટે ગર્વની વાત ગણાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તો પ્રધાનમંત્રીએ કહ્યું, પ્રોજેક્ટ લાયન હેઠળ થઈ રહેલા પ્રયાસોથી સિંહોનું રક્ષણ પણ થઈ રહ્યું છે સુનિશ્ચિત। રાજ્યમાં આરટી હેઠળ બીજા રાઉન્ડમાં વધુ 7,006 બાળકોને અપાયો પ્રવેશ। પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓએ 28 મે સુધીમાં જરૂરી પુરાવા શાળામાં આપવા સૂચન। બીજા રાઉન્ડની પ્રવેશ ફાળવણી બાદ સમગ્ર રાજ્યમાં કુલ 7,378 જગ્યાઓ ખાલી। ધારાસભ્યોની ગ્રાન્ટમાંથી વિવિધ વિકાસ કાર્યોની સૂચિમાં જળ સંચયનો સમાવેશ। જળ સંગ્રહ ક્ષમતા વધારવા અને રેઇન વોટર હાર્વેસ્ટિંગ માટે ₹50 લાખની જોગવાઈ તો ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રને સિંચાઈ અને પીવા માટે આગામી 30 જૂન સુધી અપાશે નર્મદાનું પાણી। અમદાવાદના ચંડોળા ડિમોલિશન ફેઝ 2ની કામગીરી પૂર્ણ। એએમસી પોલીસના સંયુક્ત ઓપરેશનમાં 8,000થી વધુ દબાણ કરાયા દૂર। ઓપરેશન ક્લીન ચંડોળા 2.0માં સૂર્યનગર પોલીસ મથકથી મીરા સિનેમા રોડ તરફના દબાણ દૂર કરીને 2.50 લાખ ચોરસ મીટર જગ્યા કરાઈ ખુલ્લી। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે રાજસ્થાનની મુલાકાતે। બિકાનેરના પલાના ખાતે ₹26,000 કરોડથી વધુના વિકાસ કાર્યોની આપશે ભેટ તો ગુજરાતના 18 સહિત 103 પુનઃવિકસિત અમૃત સ્ટેશનોનું વર્ચ્યુઅલી કરશે લોકાર્પણ। બલુચિસ્તાનના ખુજદારમાં સ્કૂલ બસ પર આતંકી હુમલો, 5ના મૃત્યુ, 38 ઘાયલ। પાકિસ્તાને ભારત પર લગાવ્યા આરોપ। ભારતે પાકના આરોપોને પાયાવિહોણા ગણાવતા કહ્યું, આંતરિક મુદ્દાઓ માટે ભારતને દોષી ઠેરવવું પાકિસ્તાનની જૂની આદત। વૈશ્વિક મંચ પર પાકિસ્તાનની પોલ ખુલ્લી પાડવા સંજય ઝાના નેતૃત્વવાળી પ્રતિનિધિમંડળ વિદેશ જવા રવાના। જાપાન, દક્ષિણ કોરિયા, ઇન્ડોનેશિયા, મલેશિયામાં આતંકવાદ વિરુદ્ધ ઝીરો ટોલરન્સ નીતિનો આપશે સંદેશ। છત્તીસગઢના નારાયણપુરમાં નક્સલી અથડામણ, 1 જવાન શહીદ તો 1 કરોડના ઇનામી બસવરાજુ સહિત 27 નક્સલી ઠાર। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ ઐતિહાસિક સિદ્ધિ માટે સુરક્ષા દળોની કરી પ્રશંસા। અરબી સમુદ્રમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાતા રાજ્યમાં વરસાદી માહોલ। હવામાન વિભાગે 25 મે સુધી ભારેથી અતિભારે વરસાદની આપી ચેતવણી। આવતીકાલે ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, ભરૂચ, છોટાઉદેપુરમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી। આઈપીએલમાં આજે મુંબઈ ઇન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે મુંબઈમાં મુકાબલો। દિલ્હીની ટીમ હારી તો પ્લે ઓફની લિસ્ટમાંથી થશે બહાર। વરસાદ વિઘ્નની શક્યતા।